જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે ઇન્ટરવ્યૂનો અમારો છેલ્લો દિવસ સ્કૂલમાં બીજા 4 લેક્ચરમાં ગયા છે ને હું ફ્રીમાં બેઠો છું. હું ગયો તો હમણાં થોડોક ટાઈમ એક ટીચર ગેરહાજર હતા લેક્ચરમાં, અથવા આવતો રહ્યો, લોકો બધા ક્લાસમાં છે. થોડી વારમાં આવશે અને આજનો દિવસ આપણો ચાલુ થઈ ગયો છે અને આજે છેલ્લો દિવસ છે ઇન્ટર્નશીપનો. હવે ઇન્ટર્નશીપ આપણી પૂરી થાય છે અને હવે આપણો પાઠ ચાલુ થશે. એ કઈ સ્કૂલમાં આપે છે એ હવે જોવાનું છે. આ બધા રિસેસમાં જો બહાર નીકળી ગયા. હા ભાઈ, કાંઈ કરવા શું કરવા ગયા તમે? તમે શું કરો? અમે તો કામમાં હતા, હિમોગ્લોબિન માપતા હતા. હિમોગ્લોબિન કોકનું માપે છે, તમારું ઓછું ના થઈ જાય. હા, રિસેસ પડી. આ બાજુના સ્કૂલ વાળા છે. હા, પણ જતા રહેજો. સ્ટ્રક્ચર બક્ચર બહુ સારું હોય, સુવિધા સારી છે. તમે નવી સ્કૂલ બનાવી છે ને એટલે આવું બધું. બોલો, ઓફિસ, રેસ્ટ રૂમ ને સ્ટાફ રૂમ. તારે કેમ બેવાનું? ના જોઉં સ્ટાફ રૂમ હાલ છે. ટીડી સ્કૂલમાં આવી ગયા છીએ, 10 વાગ્યાની સ્કૂલમાં. આ લોકોને તો બહુ જોરદાર ફેસિલિટી છે ભાઈ. ક્લાસે એસી તો અમારે હે. ક્લાસ સારા નવી સ્કૂલ બની ને એટલે. જો કે બે એક જ છે, એક જ ટ્રસ્ટ મંડળનું જ છે. હા, આ પ્રાથમિક અને એ હાઈસ્કૂલ છે. ફર્સ્ટ ક્લાસ બહુ જોરદાર છે. દસ બાબત આ સ્કૂલ ક્લાસ ચાલુ છે. અમારે બીડી બજેરી ગરીબ જૂની બિલ્ડિંગ રહી, જ્યાં લોકોને કંઈ કામ નથી ને નવરા બેને બેસાડી દીધા છે ટાઈમ પાસ માટે. આખર તારીખે એટલે વહેલી રજા પડવાની એટલે થોડાક ખુશીનો માહોલ દેખાય. લાસ્ટ ડે એમાં ખુશી કે અડધા દિવસમાં રજા પડી જવાની. આ બે મારા કરતાં ઘણા રાજી. મને તો કોઈ ટેન્શન નથી. વાંધો આખો બેઠો મને કોઈ બેઠો હું તો હમણાં ભાગી દઉં. એટલે આ બેને વધારે કંટાળો આવે, મને કંટાળો આવતો નથી. તો એ વચ્ચે બધે વધારે હું મારું આ લોહી લીધું નાડું પાડે ને આ બધા છોકરા છે જો બધા મારા ફેન થઈ ગયા છે. શાયરી સાંભળવા આવે, રોજ એક શાયરી સાંભળી જાય. આજે એક શાયરી સંભળાવી દીધી છોકરાને. ફરી હવે તો આજ છેલ્લો દી છે બરાબર ને, હવે નહીં સાંભળવા મળે. આજે એક સંભળાવી દીધી. मेरी मोहब्बत की कैद से तेरी आज़ादी नहीं होती, तेरे एक फैसले से मेरी बर्बादी नहीं होती. अफसोस होता है मुझे थोड़ा नहीं बहुत मुझको, मैं शायर ना बनता अगर तेरी शादी नहीं होती. ટિફિન આવી ગયું છે ને હું આવે ત્યાં તો આ ખીચડી બીચડી ખાઈ ગયા અરુણ જેવા. 10 ઉભા આવી ગયા જમવા. આ ટિફિનના દાતા કોણ ને આજના દાતા કોણ? આજના દાતા કોણ હે? દિગ્વિજય ટિફિન. તું કે દિગ્વિજય એટલી તો ખબર હોવી જોઈએ કે એફો હાથે ના આવે. આ રોજ ઈનું શાક હોયલા તમારે? ના પોના એ જ. આ શું કચુંબર બચુંબર બધું જોરદાર છે. એકદમ દેશી વટાણા, એકદમ ફેન્સી. અરે આ અમારે હોય જે દેશી ના કર ભાઈ. ઓય રાખો ખીચડી તું ખાઈ જો. આ તો રાખ બધું આવે. ફાઇનલી મિત્રો આજે અમારો ઇન્ટર્નશીપનો 10મો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે અમારી ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ છે એટલે કાલથી જવાનું છે કોલેજને. હવે અમને મળવાના છે પાઠ ને અમે 10 દિવસ ત્યાં જે હેરાન થતા હતા ફાઇનલી એ માર્ક મળી ગયા છે વચ્ચીમાંથી અમને. આ એક લેટર માટે અમે આટલા ટાઈમ હેરાન થયા છીએ. આમાં માર્ક આવી ગયા છે બધાને. જોઈ લો, રોલ નંબર 1 આપણો છે, પહેલું નામ છે અને આ સાહેબના સહી સિક્કા લાગી ગયા છે બીડીના પ્રિન્સિપલના. એટલે આ એક આવડલા કાગરી આટલો ટાઈમ અમે મહેનત કરી છે. મજા આવી. તમે કાંઈ નથી કર્યું મહેનત એટલે રોજ નિકુંજ મારી મહેનત કેવી હતી. રોજ એક શાયરી બાકી કરીને છોકરા બાપા શાયરી પૂછતા હતા. મહેનત હતી ભાઈ. તો સંજુ તો વોલીબોલ રમે, કાકો વોલીબોલ રમે. એટલે તમે જે કરો છે અમે કાંઈ કર્યું જ નહીં. તમારે કહેવાનો મતલબ એમ અમે કાંઈ કર્યું જ નથી. હવે પહોંચી જઈએ આપણે. સાંજે બધા વિદ્યાર્થીઓ જમવા આવી ગયા છે અને આજે ફીસ્ટ રાખેલી છે અને ફીસ્ટમાં છે ગુલાબજાંબુ. એટલે આજે તો છોકરા ખાવામાં કાંઈ બાકી નહીં રાખે, બધા મોજથી ખાયરા. અનલિમિટેડ આપવાના છે આજે ગુલાબજાંબુ બધાને, જેને જેટલા ખાય. કેટલા ખાઈ ગયો ગુલાબજાંબુ? 8 ખાઈ ગયો. પહેલા રાઉન્ડમાં 8. આ બીજો રાઉન્ડ. ખા વાંધો નહીં, ખા. મારા ભાણે કેટલા ખાધા? ખોટું જીજુ
ના જીજુ બીટાણ ને ખાધા કેવો હઈ કોણ ગુલાબ જાંબુ કેવા આઈ તું જે સમજે બધે ધરાઈને ગુલાબજાંબુ ખાઈ લીધા હે અને પછી આવી ગયા છે લાઇબ્રેરીમાં નીંદર તો આવતી હશે હવે બહુ ખાતા એટલે પણ વાંચવું તો પડશે વાંચ્યા વગર મેળ નહીં આવે એટલા માટે બધાને બેસાડી દીધા વાંચવા અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ